માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં દેશો? તો ફરી વાર મિત્ર તો બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે મોર્નિંગ થઈ ગયું, કચરા પોતા બધું કામ થઈ ગયું છે અને હવે નવરાનું નિશાની એવું કામ વિશાલભાઈએ ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો. મારે લગ્ન હતા એટલે હિંચકો કાઢી નાખેલો હતો, એનાય હતા ભેગા, આનાય હતા. એટલે હવે એ બધા આંકડિયા ને એવું બધું ગોતીને ફિટ કરીએ છીએ કામ. પછી એમ બે હિંસકશું તે કાંઈ કામ નહીં અડવી. અમારા બાપ બેટા ગાડીને કવરે ચડાવી દીધેલો હતો એટલે ગાડી ઉપર મેં કાપો મારી દીધો છે અને મારા બા બેઠા છે અને આ ગાડીને કવર છે એ ગોતું છે. કાલ ગાડી ક્યાં જવાની છે? એક ભાઈ અમારે ગેસ રિપેરિંગ કરવા આવ્યા છે અને આને એને ફોટો મારે નથી લેવો અને એવું બધું હરખું શું છે. તમારે પીવી છે તો આવી જાઓ ઝડપથી. ફોન સીધો રાખો. સીધો જ છે, સીધો નથી, આમ હતો. ઉભી રે ફોટો બતાવું. હે ફોટો બતાવું સીધો છે કે નહીં. રેડી કાકા. સૌ ગેસ રિપેરિંગ કરવા વાળા આવ્યા હતા એ કરને છે ને જે બેઠા છે ને હું ચા બનાવીને પાવશું. વિચાર તો હું કાળું વાસણ થાય તો તે પેલી કાળી થાય તો કેજે, પાછો હજી બેઠા છે ત્યાં પાછું રિપેર થઈ જાય એમ. એવું છે. મારા મમ્મી મારો પરિચય આપ્યો છે. બાહુ બેન છે કલાકાર છે. ઈ આવડા હું નરક થાય. આમાં તો કઈ આ ખોટી જો હા કાઈ ઉપડતી નથી મારે તો મેં ભર્યા છે ઘઉં. હજી ત્યાં પડ્યા મૂળ. હવે ત્યાં મૂળ નથી પી બા. તો આજે બનાવવાના છે અમારે પટ્ટી સમોસા. કેવા સમોસા? પટ્ટી. એને ભોળામાં એમ કે માર્બલ સમોસા. તો એ પટ્ટી પડ્યું છે, વિશાલ લાવ્યો છે અને હું બટેટા ફોલ નાખું. મારા ભાઈ બાફા છે, હું ફોલવા એટલે બેઠી ખાવા ઉધાર મળે. સમોસા મને નો ભાવ, મને ભાવે બટેટા બાફેલા. હા ભાભી, તમારે ખાવો હોય તો સાંજે વહી આવજો અને જો પછી ક્યારેક ખાવા હોય તો બનાવો અત્યારે બટેટા બાફાના સમોસા હાજર બનશે. ત્યાં તમે રેકોર્ડિંગમાં વહી જાવ ને હમણાં. નહીં, સમોસા ખાઈને જવાનું છે. તો હાલો બધા સમોસા ખાવા હું બનાવી નાખું, પછી તમને દેખાડું, ફોટામાં જોઈ લેજો. અને ઘણા બધાની કમેન્ટ હતી કે હરેશ જીજુનું ક્યાં પોસ્ટિંગ છે. તો હરેશનું પોસ્ટિંગ છે નવી દિલ્હી ભવનમાં. પછી આગળ ત્યાં છે એ મને નથી ખબર, એનો પૂછવું. ને એને જોબ કરવા પાછા છે ને એ જતા રહ્યા છે અને હું પાછું મારા ઘરે આવીશું અને કામે લાગી દઈશું સમોસા બનાવવા. અને મારે બનાવવાનું છે વિચારો રૂમ છે એમાં બ્રાઇટ ટુ બી મને કહ્યું હતું એટલે હે ને ઓલું સોટાડ્યા હતા ફૂગા એટલે ઓલું થઈ ગયું હતું, હું કલર ઉખડી ગયો છે. તો વિચાર એમ કે છે કે આને રિકવર કરી દે એટલે એમાં મારે મસ્તનું ઝાડું દોરવાનું છે. શું દોરવાનું છે? શું દોરવાનું? ઝાડું દોરવાનું છે. કેરીઓ છે કે પછી એમાં તોરિયા આવશે એમાં. સકલા ઉઠશે એમાં. બરાબર તો બટેટું ખવાય એમાં વાંધો નહીં. તો હું બનાવું છે અહીંયા મીના ને વિશાલની બહુ હિંચકા ખાઈને એવું બનાવું. આ તો હું દુખી નહીં ગયું. એ પછી પેલા ઓલું તો કરી ઝાડવું તૈયાર કરતો આખું પાંદડા સિવાય કવર કરવાનું છે બધું. ટેપપટ્ટી ઉખડી ગયેલી છે ને, કલર ઉખડ નથી થતો. આઈ હું બનાવું હવે? હે આયા ના કાંઈ નહીં. વિશાલ હાઉ એક ફોટો મંગાઈ લે કોકને આગળ તો એવું કોપી કરીને છે. આ તો અઘરું પડે. હું ભરી નાખું છું પાછું ઝાડું. આગળ છે હે મારે આગળ શું છે ઈસકો દોરેલું ઈસકો દોરેલું એવું ઉપર છે. ત્યાં દોરેલું હે. એ ચાલ લઈએ. લેવાય જો છે કેવું ઝાડું લાવે કોણ ખબર હવે.
બુકમાં છે એમ કીધું જ છે જોઈ. ભોલ્યા શું લેવો ક્યાં છે હા જો તો આવું અમારે વિશાલ ની દિવાલ ઉપર દર દો ને હા હું અહીં દોર્યો કેમ લાગે દોર નાખ તો વિશે બોલો બોલો. દોરેલ છે દોર દે ई कब दवाई जाएंगे आपने देखे हुए झूले का चित्र बनाकर उसमें रंग भरिए આમાં બેહવાનું છે એમ નહીં આવો ઝૂલો તે ક્યાં જોયો એમ હું બનાવું છું માબર સમોસો બદામ લગાડવા દે ભાઈ જાઓ ઘડી ઘટ ને આમરે આમ જાવું છે જા તમારું ગાવું સમોસો ખરાબ એટલું કે આમ મારે મારે લાયક લાગે જો વિતર આ એટલો પડશે ને બે મારું હાથ પડે ને મારા મારા લાગ નીકળશે હવે આમાં ગાવા દે છો હું તાર માર ખાવ બહાર જાવ પછી ફાઇનલી સમોસા બની ગયા છે તો હાલો તમે બધા ચાખવા ચાખવાની ખાવા મેં ચાખી લીધું છે થોડુંક કાંઈ હમણાં જાઉં છું રેકોર્ડિંગમાં તમારે આવું હોય તો રેકોર્ડિંગમાં મારી ભેગા હાલો